એક છોકરાને એના વાલી ઘરે ભણાવતા હતા કે ઓનલાઈન આજે શું શીખ્યો તો કે એકલા ચીખ્યો એકલા બરોબર શબ્દ પકડજો એકલા ચીખ્યો બોલ જઈ એકડે એક બગડે બે તગડે ત્રણ સોગડે ચાર 5 5.5 સગડે 6 7 47 સુધી વી ગયું હળંગો 47 કડકડાટ બોલ 47 થી સીધો 84 આવી સોગડે 47 આટલે સોગડે 84 અને એના પપ્પા કે પણ એ છોકરા ઉપર 47 પછી 48 49 નહીં મારા સાહેબ ખોટું ભણાવે જ નહીં. અમારા ત્રંબક સાહેબ હતા ભણાવવામાં, ઓનલાઈન હતા, કોઈ દી ખોટું ન ભણાવે ને બાળકને ગુરુ ઉપર આ ભરોસો હોવો જ જોવે તે ખોટું ન ભણાવે. અરે કે પણ ખોટાના દીકરા 47 પછી 84 ન આવે નહીં હું ઓનલાઈન ભણ્યો છું એમાં ખોટું હોય જ નહીં. આખું ઘર સાહેબ પાસે આવ્યું કે સાહેબ 47 પછી સીધું 84 અને અમે શીખવાડીએ તો અમારું માનતો નથી કે એમાં તમારા છોકરાનો વાક નથી તો નેટનો વાક છે. આ નેટે ઘણાને મેટ કરી નાખ્યા છે. હા અમુક તો હા મેટના પેટના લો ને બેઠા બેઠા આમ જ કરતા હોય. લાઈટ આમ કરે ત્યારે શું હોય છે એમાં આમ હાવથી જ આમ આવું 3 પતિમાં થતું. ઈ 3 પાના ખોલતે જરા આમ એકો ભાડે નતા તો લાય તો 2000 ઉછીને એલા હજી આગળ પાનું તો જો પાછો લે મૂકી દે ઘડી એમ કરીને એ મને દેખાડતો થઈ મેં જોઈ લીધું. એવું લાગ્યું ને તમને? ના એવું નથી. નેટ પ્રોબ્લેમ હતો. શું એ કે અમે રેગ્યુલર તમારા દીકરાને કન્ટિન્યુ હમણાં એકલા શીખવાડતા હતા. અમે 47 પહોંચ્યા નેટ વહી ગયું અને પાછું નેટ આવ્યું ને તો અમે 84 પોગી ગયા હતા. તમારો છોકરો ન્યાલી જોઈન્ટ થઈ ગયો. આમ કોરોનામાં ઘણા આમ જોઈન્ટ બહુ કરી નાખ્યા. અને શું બાળકો ભણ્યા સાહેબો ભૂકા કાઢી નાખ્યા. છોકરાઓને મેં પૂછ્યું કે તમને કોરોનામાં કેવું રહ્યું? કે ભગવાન આવું આવ્યા કહે તો ભણ્યા વગર પાંચ તો થઈ જઈએ. બાળકો બહુ રાજી છે. ઈશ્વર કરે છે એમાં કોક તો રાજી થાય છે. 2 છોકરા બેઠા બેઠા વાતો કરતા હતા. હાલો ને કોરોનાને હતાડી દઈ તા કેમ તા પરીક્ષા આવે ત્યારે બારો કાઢવા થાય. બહુ ગજબ છે. અને પાછું આને લહેર કહે સાહેબ. લહેર, પેલી લહેર, બીજી લહેર. પેલા લીલા લહેર હતા કોરોના પછી. પેલા ભાવેશભાઈ લીલા લહેર હતા રઘુભાઈ. અત્યારે ખાલી લહેર. લીલા ક્યાં હતા એ મારો રામ જાણે. બધાની લીલા પૂરીઓ, કોઈની લીલા નો હાલી. ડોક્ટરોની નો હાલી, પૈસા વાળાની નો હાલી, બધાની લીલા બેન. અને લોભી વૃત્તિવાળા માણસો હતા ને એને ફટાફટ છોકરા પરણાવી લીધા. 50-50ની મંજૂરી છે, પરણાવી લેવાય, કાંઈ નહીં, ડાયરો નહીં, કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. એક જગ્યાએ હું સમાજની વાડીમાં નીકળ્યો તો વરરાજો તલવાર લઈને આમ બેઠેલો ડ્રો. હે ભાઈ, હે બાપા, હે ભાઈ. વરરાજો આમ તલવાર આમ ઊંધી લઈને બેઠો. આમ હું બેઠો એમ જ બેઠો હતો. તમારો ફોટો કહેતા દેખાડું. એટલે મેં ગાડી ઊભી રાખી. મેં કહેલા કેમ? બોલે કે 50 થઈ ગયા ને હું બાકી રહી ગયા. કે પોલીસ વાળા ભાઈઓને મેં બોલાવ્યા. મેં કીધું આને જ જવા ગયો. મને કે ભાઈ 50 થઈ ગયા. મેં કીધું પણ આ મૂળ મુદ્દો રહી ગયો. આ વરરાજો તમને ન દેખાડો. મને કે અત્યારે બધા એવા જ કપડાં પહેરતા, આમાં કોણ વરરાજો કાંઈ ખબર ન પડે. બોલો માઇન્ડ મેં કીધું વરના બાપને બારો કાઢો પણ આ મૂળ મુદ્દાને મોકલો. હો પણ અતિ રૂડા કાંઈ કે સુડાના ફૂલ જો અતિ રૂડા
ભાગ હોય ને ભાગ હોય. એક ભાઈ બિચારે વાડીએ ને વાડીએ રહેતો ને આમ જો બરમોડો સિવાય કોઈ પહેરેલું જ નહીં. અને એમાં ગામમાં સરપંચ થયો. હમણાં ચૂંટણીઓ ગઈ ને સરપંચોની, હજી થોડા ગામમાં આવવાની છે. સરપંચ થયો ને પેન્ટ હીવડાવ્યો, કાં સોળની પહેરે ને કાં બરમોડો, પહેલી વાર પેન્ટ અને પાર્ટી રાખેલી. બીજે દી સરપંચમાં છૂટાણો ને એટલે પાર્ટી રાખી. પાર્ટીમાં સમજો ને બારોટ દે, આપણે તો ખાવાનું ને પીવાનું. હા, કારણ કે ખાધા પછી પાણી તો પીવું પડે. આ પાણી ખાધા પહેલા પીવાનું હોય, ખાધા પહેલા પાણી પીવાનું, પાછું જમીને પાછું પાણી પીવાનું, અને પાછું જાગીને થોડુંક પીવાનું, એટલે એને ઉતાર કહેવાય. લે મારા વાલીડા, હું આપણને સમજાવે. હા હા હા. જોકે આપણે તો આનંદમાં એ છે કે આપણા સમાજમાં આવું વ્યસન છે જ નહીં કોઈને, એટલે તાળીઓથી બતાવો બધાને. હા, લગભગ કોઈને નહીં, લગભગ હો. હા, લગભગ કોઈને નહીં. એમાં મોટા મોટા તો એ કે નહીં હડિયા સાહેબ. કોઈ વળી સંભાળના નાના હુના, કોઈ વળી ક્યાંક પડી ગયો હોય, બાકી મોટાને તો કોઈને નહીં. બોલો, તાળીઓથી બતાવો બધાને. હા, રૂપ છે એ બાહ્ય છે, એ તમે ઊંચીનું લઈ શકો. આજનો યુગ, આજનું મેડિકલ સાયન્સ તમારા આખો શહેરો ચેન્જ કરી દે પ્લાસ્ટિક સર્જરીથી. અથવા તો એવા ઘણા બધા, હું તો આ બ્યુટી પાર્લર વાળા બહેનોને ધન્યવાદ આપું છું. એને એકવાર તાળીઓથી વધાવો. સમાજને રૂપાળો બનાવે છે સાહેબ. હા, હકીકત છે ને. હું તો ઘણી વાર સાહેબ આ સારા બિલ્ડરોને જોઉં ને રઘુભાઈ, તોય મને એમ લાગે કે આમ આમ કેવા સરસ એ બિલ્ડિંગો બનાવે છે. આ પૃથ્વીને રૂપાળી કરે છે. કોઈ સારો કોન્ટ્રાક્ટર સારા રોડ બનાવતો હોય, સારા બગીચા બનાવતો હોય, એ મને ગમે છે, કારણ કે માં ધરાને લડાવે છે. આ ઊભો શેડા ગમે ત્યાં નાખતો હોય ને, ગમે ત્યાં થૂકતો હોય ને, ગમે ત્યાં કાગળ ફેંકતો હોય, એ મને ન ગમે. શું કામ? આને જાગીને આપણે પગે લાગીએ છીએ મા ધરતીને. ગીતાનો શ્લોક બોલીએ છીએ, હે મા ધરા, તારી ઉપર હું પગ મૂકું છું, મને ક્ષમા કરજે. હે સમુદ્રે વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ. હે ધરા, હું પગ મૂકું છું, મારા પગનો સ્પર્શ થાય, મને ક્ષમા કરજે. અને ઈ ધરા ઉપર આપણે ગમે એમ થૂકીએ, ગમે એમ કચરા નાખીએ, એનું પરિણામ જ્યારે આવે બીમારી રૂપી સમાજને ભોગવવું પડે છે. એટલે વાત એ છે કે રૂપ આપણે ગોઠવી, પણ તમે સાંભળી લો, સંસ્કાર વેચાતા નથી મળતા. એ તો પેઢીઓના પૂન હોય ત્યારે આવે છે, અને એ પેઢીઓ સુધી રહે છે. પૈસાને આવતાય વાર નથી લાગતી ને પૈસાને જાતાય વાર નથી લાગતી, પણ કહેવા ગયો સાહેબ, સંસ્કારને આવતાય પેઢીઓ લાગે છે અને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે છે. એક એવો કુળમાં એક એવો માણસ થઈ જાય, એક એવી વ્યક્તિ થઈ જાય, વર્ષો સુધી એમ કહેવાય આખો સમાજ એનું ગૌરવ લેતો હોય. થાય એક જ કે લાગટ ઘેરે ઘેરે દેવાય બોદર નો થાય, ઘેરે ઘેરે નંદ બાબા નો થાય, ઘેરે ઘેરે કાનો નો. એ તો લાલો કહેવાય, પણ લાલો કરતે ખરેખર નાના બાળકો જો તું રાજી બહુ થાય, ઝપટ કરે જો બાયરામાં. વાહ વાહ, ખરેખર ડાયા છે. નકર અવડા આપણે હતા, અહીંયા આપણે હોય વાહનો પાસે, ત્યાં બેઠા બેઠા હવા કાઢતા હોય. આપણે ગ્રાઉન્ડમાં ફાવે જ નહીં. પેલો મુદ્દો આ. એક ભાઈને ઘીરે ગયા ને અમે, પણ સાહેબ છોકરો ઓહો ઉલ્લી ઉલ્લીને મહેમાનના જ ખોળામાં આવે. મહેમાન આવ્યા, મહેમાન આવ્યા. પાછો મહેમાનનો કાન પકડે, ઈચી ચી ચી, અને પાછા નાકમાં લઈ જીરોના લેમ્પ થાય. હવે એ મહેમાનના કાન પડતા છે એટલે ક્યારે ડિસ્ટન્સ કેટલું રહેતું હશે. પાછો મહેમાનના ખિસ્સા જ હોય. હવે આપણે લગભગ ઉપલા ખિસ્સામાં કાંઈ ન રાખતા હોય,
લુકા છે લુકા કાંઈ નથી. અને અમુકના છોકરા મહેમાન આવે ત્યારે જ બહાર નીકળે. હા, મેળો આવે ને કેમ એરું બહાર નીકળે. અમુકના છોકરા ત્યારે જ બહાર નીકળે. મહેમાન આવ્યા પૈસા દે. અમુકના ઘેરે જઈને પૈસા આપી દઉં કે એટલે જ કે. વાહ તારા સંસ્કાર. આ બનેલું આવું મહેમાનના ખોળામાં. 2-3 વાર એને બાપા કીધું, એ દીકરા આમ જો બેટા, આમ ન કરાય, નીચે વી આવ, ખાટલા નીચે વી આવ. ખાટલા નીચે વી આવી તો તરત ખાટલા નીચે વી આવ્યું. ખાટલા નીચે ઊંધો હૂતો અને પગ ઠેરાવીને મહેમાનને ઉષા કરી બીજી જીજી. પછી ગરધણીથી મહેમાનથી ન રહેવાનું. એ કે આ માનતા વગર નો લાગે. માનતા કરવી પડે ને કે તમારા કુંવર એમણામ પધારેલા લાગે, માનતા વગર નો લાગે. તો એ માનતા જ વગર. એટલે ગરધણીએ કીધું તમને કેમ ખબર પડી? એ કે તમારું નથી માનતો ને એટલે. હગા બાપનું ન માનતો હોય કોઈનું માને, પણ ગુણ જા હોય. રૂપ તો લઈ શકશો આપણે સાહેબ. ભગવાન કૃષ્ણ તમે છો રંગે કાળા, કનૈયા મુરલી વાળા. પણ ઈ કૃષ્ણ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. ભગવાન યોગેશ્વર જગતગુરુ કહેવાતો હોય એ કેવો ગુણવાન આપણો બાપ હશે. આ અતિ રૂડી કાય એ પગલા કેરી એ પાંખ જો જાતી રૂડી બોલી પગલા કેરી પાંખ જો રૂપથી ગુણ વાલા રે. ગીત નથી ગવાતો. રશિયા પ્રોગ્રામમાં ગયા અને પ્રોગ્રામ જાય હું કીર્તિદાનભાઈ બે હતા. અને પછી તો ભાઈ અહીંથી છૂટાઈ મગાવેલા અને એ જે રૂપિયાની બગડાટી બોલતી હતી ત્યાં. અને મૂળ ત્યાંના રશિયાના MP પણ કાર્યક્રમમાં આપણા ગુજરાતી લોકોએ આમંત્રણ આપેલું એટલે એ બેઠેલા. અને એને ઓલું ટ્રાન્સલેન્સર પાછળથી થતું હતું, હેડફોન લગાડીને સાંભળતા હતા. પણ આ બહુ મળ્યું. છેલ્લે પછી કીર્તિદાને મેરી દેશ કી ધરતી સોના ઉજલેન ભારત માતાના ગીતો ગાયા. અને ઓલા એ બંધ કરે, પ્લીઝ સ્ટોપ, વોટ ઇઝ ધીસ? આ શું કરો છો? અરે કીધું ભાઈ અમે અમારા ગીત ગાઈએ છીએ. કે ના, હવે તમે રશિયાનું ગીત ગાઓ. આ દેશમાં રહ્યો છો ને આ દેશને તમારે અહીં ગાવું પડે. ઓલા આયોજક આવ્યા કે ભાઈ રશિયાનું ગીત ગાઓ. મેં કીધું હું તો સાહિત્ય વાળો છું, મને ગાતામાં આવે. કીર્તિભાઈ મને કે માયભાઈ આમાં સાહિત્ય વાળો જ ગાય. અને પછી મેં અહીંયા રશિયાના ગીત ગાયા. લાવો ગાઓ. પછી મેં ગાયું અહીંયા રશિયાનું ગીત. ઓ રંગ રસિયા રાસ જો
એક એક કડીમાં 8-8 વાર મેં રસિયા હો રંગ રસિયા અને એને મજા આવી. ઓકે ગુડ રસિયા રમ્યા એવા રાસ આ ખલડે રાતે ઉજાગરો અને અત્યારે ઉજાગરો આખા વિશ્વને છે એને લીધે. એ તેદી મેં ગાયું ને તેદી એની આંખ લાલ થતી હતી. બોલો હવે સાહેબ એક તો ગાઈ નાખ્યો એટલે મેં કીધું હાલો આપણે લપ ગયું. એને મજા આવી. પાછું બીજું ગાવ એને શું કહેવાય અંગ્રેજીમાં? વન્સ મોર. એનું ગાવું હોય તો થાય. એમ તો હું ભણ્યો છું. હા પ્લીઝ નેક્સ્ટ વન. હજી બીજું ગાઓ પ્લીઝ નેક્સ્ટ વન. મેં કીધું આ નેક્સ્ટ વન પાછું ચાલી કાઢવું. પછી તો રઘુભાઈ માતાજીની કૃપા થાય ને પછી ઉતરે. હેલે જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. હેલે જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. એ રંગદાર છે કેવો ચમકદાર છે. રંગદાર છે કેવો ચમકદાર છે. બોલે જો હેલે જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. એમાં લાંબુ લાંબુ કર્યું પછી રંગદાર છે અને એને મજા આવી. ગોળ રસિયા રૂમાલ રંગદાર છે ચમકદાર છે. લેજો રૂમાલ. હવે કીધું હાલી ગયું. પણ અતિ રૂડી ઓલી બદલા કેરી પાખા જો અતિ રૂડી. બરોબર હાડી બીજનો એમ કહેવાય પરબની જગ્યામાં મેળો જામેલો અને ત્યારે પરબની ગાદીએ સેવાદાસ બાપુ બિરાજેલા અને એવે ટાણે સાહેબ એક એક ધામના અડિયા સાહેબ નામ લઈને આપણા રૂવાડા ઊભા થાય. શું અમરમાં અહીંયા ભક્તિ કરી છે સાહેબ. હે આ ભારત વર્ષનો કોઈ કણ કોઈ ઇતિહાસ એવો નથી કે એમાં એક દોરો એક આહુતિ આહિર સમાજની ન હોય. ઇતિહાસ સાક્ષી છે સાહેબ. કોઈ રૂડું નથી લગાડતા. હું ગૌરવ એ લઉં કે મારો સમાજ પોતાના સમાજ માટે નથી જન્મો, સમગ્ર સમાજ માટે આહિર સમાજ જન્મો છે. 18 વરણ એના છે. 18 વરણ માટે છે સાહેબ. મારું મારા બાપનું મારું તારું હૈયારું કહેનારો આ સમાજ નથી. તમારો દીકરો જીવી જતો હોય તો અમારો દીકરો મન મરી જાય. આ આવજો અમારે ખોરડે. તારા દીકરાને વાળ વાકો નહીં થવા દે. અને જેવી રીતે સાહેબ હુંડલાની અંદર નંદ બાબાએ દીકરીને સુવડાવી તેથી વસુદેવ એટલું બોલ્યા હતા કે નંદા શું છે, ખાલો ટોપલો લઈને થોડું જવાય તમારે મથુરા. હે ખાલો ટોપલો લઈને થોડું જવાય. સવારના પોરમાં ઓલો કંસ તમારું સંતાન માગશે તો તમે શું આપશો? તેથી વસુદેવ રડી પડ્યા હતા ને એટલું કીધું નંદ એ કંસ દીકરી છે દીકરો છે નહીં જોવે. એ દીકરી હશે તો એ મારી નાખશે. અને તેથી નંદ બાબો એટલું બોલ્યો હતો ગોકુળને આંગણે કે અમારી દીકરીને મન મારી નાખે. જો તમારો દીકરો બચી જતો હોય તો અમારી દીકરીને લેતા જાઓ. બસ ઇતિહાસ જેવું જીવજો સાહેબ. ક્રાંતિની ગીતની એક જ કડી નાનો હતો ને સાંભળી હતી. જવાની જવાની નહીં जिसकी કોઈ કહાની ન હો. તમારા જીવનની એક 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 વાર્તા તો બનીને મૂકીને જાવી જોઈએ ને કે એક આવ્યો તો મેદાન મારીને વયો ગયો, એટલું કામ કરીને વયો ગયો. બાકી કલ્પના કરો હાજ પડે કેટલા મરતા છે એ તો કયો.
અને હાજ પડે કેટલા જન્મે છે આ ધરતી નત નવેલડી એને કિનકિન પૂરી આંસ એ તો કઈક રાણા રમ ગયે ઓર કઈક ગયે નિરાશ આ ધરતીમાંથી કઈક વયા ગયા સાહેબ અને હમણાં કાયમ અડિયા સાહેબ એક કહું છું કે જેની ભેગા રહ્યો ને પછી મિત્ર હોય તોય ભલે ભાગીદાર હોય તોય ભલે પરિવાર હોય તોય ભલે સ્વાર્થી ન બનતા સ્વાર્થીપણું મૂકી દેશો ને નિર્સ્વાર્થ ભાવે રહેશો ને તો સ્વાર્થીપણું મુકાશે ને તો ઈશ્વર તમારો સારથી બનશે ભલામણા તમારું ગાડું ઈશ્વર તમારો અર્જુન સ્વાર્થી નહોતો સાહેબ એ ગોવિંદ આમાં કોને મારું આ બધાયને મારીને જો મને રાજ મળતું હોય તો કૃષ્ણ મારે નથી જોતું સાહેબ એના આખા જીવન ચરિત્રમાં એને આખું બોડી એનાલિસિસ કરી લો ડાયાલિસિસ કરી લો અર્જુનને ઊભો જોઈ લ્યો સાહેબ એક કણ ક્યાંય સ્વાર્થ ન દેખાય ત્યારે કૃષ્ણ કહેતો હોય કે અર્જુન હવે તારો રથ હું ચલાવી હું તારો સારથી બની ચલાવી કાંઈક તો છે એની પાસે પણ નિસ્વાર્થ ભાવ થાય નિસ્વાર્થ ભાવ પૂજ્ય મોરારી બાપુ કહે ને હેતુ વગરના હેત કરતા શીખી જાઓ પછી તમારો સદગુરુ તમને હેત કરતો હશે ભલામણ હેતુ વગરના હેત રાખતા શીખી જાઓ તમને હેત તમારો કૃષ્ણ કરતો હશે તમે જેને ભજતા હો તમારી ઉપર હેત ઈ કરતો હશે માં સરસ્વતી હેત કરતી હશે ત્યારે આવો આનંદ આવતો હશે નહીતર તો આ લોકડાઉન ગયો તો આ બધા ઓનલાઈન ભણાવતા હતા ઓનલાઈન હાલતું હતું ને બેનો અને બહેનોનો મોટો ફાળો છે ઓનલાઈન ભણાવવામાં કારણ કે ઘીરે છોકરા એની જ પાસે હતા શું મોકો મળ્યો બહેનોને છોકરા રમાડવાનો હે અને વીડિયા એવા આવતા બહુ સરસ